પડ્યું છે આખું ગોડાઉન સળગી ગયું, શું કહેશો? એક તો ગોડાઉન કોઈ પ્રકારનું ખાસ કરીને જાહેર ખરીદીનું ચોરી થાય, આગ લાગે, નુકસાન થાય એટલે ખૂબ ચર્ચાસ્પદ બને અને સ્વાભાવિક છે. એની સિસ્ટમ સમજવી. સરકાર જ્યારે ટેકાના ભાવે ખરીદી કરે છે ત્યારે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી દ્વારા રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને ગુજરાતમાં એની નોડલ એજન્સી નક્કી કરે છે. અને હાલના વર્ષમાં 80% જેટલી ખરીદી ગુજકો મહસૂલ અને 20% પ્રાઇવેટને આપી છે. ગુજકો મહસૂલના માધ્યમથી પ્રાઇમરી સોસાયટી જે તે જિલ્લામાં પસંદ થાય છે અને એના એપીએમસીમાંથી સરકારના નિર્ધારિત ભાવથી ખરીદી કરે છે. આ ખરીદી કર્યા પછી સરકારની ગાઈડલાઈન મુજબ સહકારી નોડલ એજન્સીના એટલે કેન્દ્રની એજન્સીના મારફત જે તે ગોડાઉનો રાખ્યા હોય તેમાં માલ મૂકવામાં જાય છે. ગોડાઉન રાખતી વખતે એના નિયમો પ્રમાણેના જે કોઈ ગોડાઉન માલિક હોય એની સંપૂર્ણ જવાબદારી છે. જ્યારે મંડળી એપીએમસીમાંથી ખરીદીને એમાં જણસ મૂકે એની પહોંચ આપે છે, રિસિપ્ટ આપે કે આટલી મગફળી કે આટલા ઘઉં કે આટલા ચણા, આટલી ગુણી, આટલું વજન અમારા ગોડાઉનમાં આ મંડળી તરફથી મૂકવામાં આવ્યું છે. એ પહોંચ જેવી મળી જાય છે તે મંડળીને પૂર્ણતઃ જવાબદારી એમાં રાખેલો માલ વરસાદના પાણી કે અન્ય પાણીના રેલાથી નીચેથી કે ઉપરથી પલ્લે નહીં, ઉંદર કે એવા અન્ય કોઈ જીવજંતુથી એમાં રાખેલા માલને નુકસાન ન થાય એટલે નિયમિત એમાં દવા છાંટવાની, એની કાળજી રાખવાની. ઇલેક્ટ્રિક શોર્ટ કે અન્ય કોઈ રીતે એમાં આગ ન લાગે, ચોરી ન થાય એના માટેની કાળજી રાખવી. આ બધા જ નિયમોથી એને કન્ડિશન કરીને એ પ્રમાણેનું ભાડું જે તે ગોડાઉનના માલિકને સરકાર ચૂકવે છે. ત્યારે એની ચૂક જે આવે આવું કાંઈ બને તો આની જવાબદારી ગોડાઉન માલિકની હોય છે કે રાષ્ટ્રીય કક્ષાની મિલકત. કારણ કે ખેડૂતોની જણસ જ્યારે એપીએમસીમાં ખરીદાય જાહેર હરાજીથી અને મંડળી એ સ્વીકારીને ગોડાઉન તરફ રવાના કરે એટલે ખેડૂતનો માલ મટી જાય છે, મંડળીનો માલ બને છે. મંડળી જ્યારે માલ ગોડાઉનમાં મૂકે છે એટલે ગોડાઉનની જવાબદારી આવી જાય છે, મંડળીની મટી જાય છે. કારણ કે ગોડાઉનને એના માટે ભાડું આપવામાં આવે છે. ત્યારે આવી મિલકતનું રક્ષણ કરવું એ જવાબદારી સંપૂર્ણ ગોડાઉન વાળાની હોય છે. અહીંયા ગુજરાતમાં અત્યારે એ દેશમાં સ્ટેટ ની જે ગોડાઉનની યોજનાઓ ચલાવતી અથવા તેની સંસ્થા છે એની જવાબદારી છે કેન્દ્રની, અને એમાં ખૂટે તો પ્રાઇવેટના લેતા હોય છે. ગઈકાલે જે બન્યું એ સેન્ટ્રલ વેરહાઉસિંગ ગોડાઉન હતું તો એને કેટલી કાળજી રાખવી જોઈએ, એની વ્યવસ્થાઓ છે કે આ બધી ચકાસણી હવે આ બનાવ બન્યો છે ત્યારે અધિકારીઓ મારફત થતું હશે. આગ લાગી એનો એફએસએલનો રિપોર્ટ શું આવે છે, કેમ આગ લાગી, કેવા કારણોસર લાગી, કોઈ લગાડવામાં આવી છે કે કોઈ આકસ્મિક લાગી છે. આ બધા કારણો આવ્યા પછી આપણે એમાં કહીએ કે આ આગના કારણો છે અને આમાં કોઈ જવાબદાર તેના અમે પગલાં લેવા જોઈએ. શું લાગે છે, શંકાસ્પદ લાગે છે સળગ્યું હોય? સામાન્ય રીતે અન્ય ગોડાઉનમાં આગ લાગતી નથી, માત્ર આવી ખરીદીમાં જ લાગે એટલે સ્વાભાવિક શંકા પ્રેરવાનું તો મન થાય જ. એફએસએલનો રિપોર્ટ આવે પછી સત્ય હકીકત બહાર આવે.